ગુજરાત યુનિવર્સિટી માટે અત્યંત મહત્વપૂર્ણ અને ગર્વની ક્ષણ સામે આવી છે। યુજીસીએ સત્તાવાર રીતે ગુજરાત યુનિવર્સિટીને ગ્રેડ 2 ઓટોનોમીનો દરજ્જો આપ્યો છે। રાજ્યમાં એકમાત્ર ગુજરાત યુનિવર્સિટીને જ આ દરજ્જો મળ્યો છે, જે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને ઐતિહાસિક માઇલસ્ટોન સાબિત થશે। આ દરજ્જો મળવાથી સંસ્થાની શૈક્ષણિક અને પ્રશાસનિક ક્ષમતામાં વધુ વધારો થશે। ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાએ ઓટોનોમી માટે ખાસ દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી મળતા હવે યુનિવર્સિટી પોતાના સ્તરે મોટા અને સ્વતંત્ર નિર્ણયો લઈ શકશે। આ દરજ્જો મળવાથી યુનિવર્સિટી પોતાના અદ્યતન સ્કિલ કોર્સ શરૂ કરી શકશે, સાથે વિદેશી ફેકલ્ટીની પણ નિમણૂક કરી શકાશે। गुजरात यूनिवर्सिटी ने यूजीसी द्वारा कैटेगरी 2 ग्रेडेड ऑटोनॉमी स्टेटस आपवामां आव्युं छे अने आ स्टेटस मेळवनारी गुजरातनी स्टेट यूनिवर्सिटी गुजरातनी आ प्रथम यूनिवर्सिटी छे। गुजरात यूनिवर्सिटी आ बाबतथी घणी बधी जुदी जुदी बाबतोमां ऑटोनॉमी खास मळशे, खास करीने एकेडेमिक ऑटोनॉमी, एडमिनिस्ट्रेटिव ऑटोनॉमी अने घणी बधी बाबतमां फाइनान्शियल ऑटोनॉमी। आ ऑटोनॉमी મળવાના કારણે ગુજરાત યુનિવર્સિટીમાં આપણે હવે સર્ટિફિકેટ કોર્સથી માંડીને ડિપ્લોમા કોર્સીસ, ડિગ્રી કોર્સીસ, પીજી કોર્સીસ અને રિસર્ચના કોર્સીસ એ શરૂ કરી શકીશું।